તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? ગુડ મોર્નિંગ. કેમ છો? વેલકમ ટુ માય બ્લોગ વિનાયક વસ્ત્રાલ. તો થેન્ક યુ ફોર નેક્સ્ટ પાર્ટ જોવા માટે. તમે જો બીજો પાર્ટ અત્યારે જોઈ રહ્યા છો, તો હવે આ તમે જોયું હતું કે અમે રામદેવડા જતી વખતે જે ભોયરાની અંદર ગયા હતા. તો બસ હવે આ નેક્સ્ટ પાર્ટની હવે શરૂઆત કરી રહ્યા છીએ અમે લોકો. તો બન્યા રહેજો પૂરા વિડીયોમાં. અને રસ્તામાં જ અમને થોડા સબસ્ક્રાઈબર મળી ગયા હતા. એમને અમારો કેમેરો જોઈને ઊભી રખાયું. અમે કીધું કે અમને પણ બ્લોગમાં લેજો થોડા. તો એમને પણ બ્લોગમાં લીધા. અને પછી તરત જ અમે થોડું બીજું લોંગ ડ્રાઈવ કરવાનું ચાલુ કરી રહ્યા હતા. તો પહોંચી ગયા હતા પછી આગળ થોડા. તો પછી અમે થોડા જ આગળ જતાં અમને બહુ જોરદાર એવો નજારો જોવા મળી ગયો હતો હાઈવે ઉપરનો, અને બહુ જ સરસ નજારો હતો. પછી અમે શું લોંગ ડ્રાઈવ કરતાં કરતાં ડાયરેક્ટ પહોંચી ગયા. કેમ છો ગાઈસ? આપણે પહોંચી ગયા છીએ ઓમ બન્ના. ઓમ બન્નાની અંદર તમે અત્યારે પબ્લિક અહીંયા પછી એવું થયું હતું કે મારું માઇક સેટ જરાનું બેટરી લો થઈ ગઈ હતી, તો જરા વિડીયોનો વોઇસ નહોતો આવતો. એટલા માટે મારે હવે વોઇસ રેકોર્ડ કરવું પડે છે. તો હવે અમે ઓમ બન્ના પહોંચી ગયા હતા. ત્યાં બહુ જ સખત પબ્લિક હતી અને ઓમ બન્ના દર્શન કરવા માટે હવે અમે જઈ રહ્યા હતા. તો ઓમ બન્નાની અંદર તમે જોઈ શકો છો કે આ ઓમ બન્નાનો ગેટ છે ત્યાં, અને અંદર એન્ટર કરી ચૂક્યા છીએ અમે. આવી ગયા છીએ આપણે ઓમ બન્ના. જોઈ શકો છો અત્યારે ઓમ બન્નાનો છે. ઓમ બન્ના ચોટીલા વિડીયોની અંદર જોઈ શકો છો. અત્યારે સખત ગળદી છે. ગળદીનો સામે આગ લાગે. बना सरकार बोलो, हम बना सरकार की जय। મસાલ છે ઓમ બન્નાની. દેખ શકો હવે ઓમ બન્ના બુલેટ બાજુ તમે લગાવેલી છે બધી. તમે જોઈ શકો છો અત્યારે આ રહ્યા છે મહારાજ. આ રીતે બુલેટ તમે જોઈ શકો છો અત્યારે ચેનથી બાંધેલી. દર્શન કરી શકો છો અત્યારે ઓમ બન્નાના. બહાર આવી જોઈ શકો છો અત્યારે બધું. ગુડ મોર્નિંગ ગાઈસ. આવી ગઈ છે આપણી સવારની ચા. સવારે રેડી બધા તૈયાર થઈ ગયા છે બધા જવા માટે. અને હવે પીને નીકળીશું. ચાલુ એ જો અત્યારથી. રાતે આખી રાત કેટલી ખાધી? ના 13 ઉપર તો થઈ ગઈ હતી. કેટલી 13 ઉપર? હા હજી તો આખી રાતની ચાલુ હતી એમ. કેમ કે ઊંઘ્યા જ નહીં, આખી રાત જાગ્યા હે ભાઈ. આખી રાત સવારમાં નીકળી ચૂક્યા છીએ. વાગ્યા છે 5:40 થઈ છે. સવારમાં રોડ એકદમ ખાલી, એટલે હવે પહેલાં પહોંચી જઈએ સવારમાં. એટલે ખાલી નજારો સવારનો.
સુરત સામેથી નીકળી રહ્યો છે. જો આજ તો સવારથી બ્લોગ કરીને હવે આવી ગયા છીએ ખાવા માટે હોટલમાં, રેસ્ટોરન્ટ. હા બોલ. ધાબા ઉપર આવીએ જ ખાવા. હવે આ બધા હવે મોબાઈલમાં ચાલુ. રાજસ્થાનમાં આ ખાવા મળ્યું છે અમને, રોટલી અને સબ્જી શાક છે. અત્યારે ખાઈ રહ્યા છે. રોડ ઉપર અત્યારે છીએ એટલા માટે જે મળ્યું હવે અત્યારે ખાઈ લઈશું. રોટલી અહીંયા પહોંચી ગયા. જો સોયલે તડકામાં કેવું લાગે તમને આટલી બાઇક ચલાવીને? બહુ મજા આવી. કેટલા કિલોમીટર બાઇક ચલાવી? 350 કિલોમીટર. હવે 100 કિલોમીટર જવાનું છે. બોલો તમારે પાછળ બેન કેવું લાગ્યું બાઇક પર? લે હવે બોલ ને, હવે લે બોલું જ તારે કહેતો એવું. બોલ કેવું સારું લાગ્યું. તમારે તો કોઈ કરવાનું નથી. તમારે તો કોઈ કરવાનું થોડી હતું, તમારે બે રહેવાનું હતું. पीछे बैठ के बहुत सारा लगा. પછી હવે ત્યાં પોખરણ જઈને શું કરવાનું પછી તમારે? पोखरा जाने स्नान बांध કરીને दर्शन कर रनुजा में जाएंगे. હા હા दर्शन करके रनुजा में जाएंगे. હા હા અડધું ગુજરાતી પછી આગળ અડધું હિન્દી બોલ. अभी बहुत लंबा रास्ता है और कितना लंबा रास्ता अभी? अभी 94 है. 99 બોલો. આટલું બાઇક ચલાવી કેવું લાગ્યું તમને? કેટલા બધી પહોંચ્યા તમે? हाँ अपने 100 किलोमीटर बाकी. કેવી મજા આવે? मजा है बहु. બહુ મજા આવી. તડકો કેવો છે? તડકો तड़को पूरा काट ले. તો બરાબર. તે પછી અમે રાઈડ કરતી કરતી આગળ જતા હતા. ત્યાં પબ્લિક ચાલીને જઈ રહી હતી. ત્યાં અમને અચાનક જ એક જોરદાર ડીજે વાગતું રથ દેખાયું. તો તેની અંદર એવું હતું કે ડીજે વાગીને ત્યાં કેટલું ઘોડો લઈને જતા હતા. તે ઘોડો તમે જોઈ શકો છો 10 ફૂટ લાંબો, તે કમસે કમ 10 થી 12 ફૂટ લાંબો હતો. તેનું વજન કમસે કમ નહીં હોય તો 400 થી 450 કિલોનું વજન હશે એનો. અને આ ભાઈ એમની કંધા ઉપર ઘોડાને લઈ ગયા હતા. જે રામદેવ પીરનો રથ હતો. અને તે જોઈ શકો છો તમે. આ રામદેવ પીરને મળીએ પાર્ટ 3માં.